સગપણ નક્કી કર્યું। વર્ષો વીતતા જાય છે અને બેલડા લઈને કહેવાય કે જ્યાં કુંવર ગામના આંગણે જાન લઈને જતા હોય છે ત્યાં આગળ એક વચ્ચે ચારણની દીકરીનો નેહડો આવે છે અને ત્યાં આગળ બધા જાનૈયા કહેવાય। જય માતાજી મિત્રો। તો મિત્રો અત્યારે આપણે જવું છે નાના વસરાજ દાદા, જે વસરાજ મસ્તક મંદિર છે અને આ રસ્તો મિત્રો જાય છે તે મોટા વસરાજ દાદા, જે રણમાં અહીંયાથી 26 કિલોમીટર દૂર આવેલું મંદિર છે। પણ મિત્રો ચોમાસાના કારણે ત્યાં જવાયું નથી। ચોમાસા દરમિયાન આપણે નાના વસરાજ દાદા એટલે કે વસરાજ દાદા મસ્તક મંદિર વસરાજ દાદા દર્શન કરવા જઈશું। તો મિત્રો કોમેન્ટમાં જય ભીમ વસરાજ દાદા લખી નાખજો અને આપણો સંપૂર્ણ મિત્રો વિડીયો વોચ કરજો। અને મિત્રો એક લાઇક કરી વિડીયોને શેર કરશો, જેથી કરીને આપણા નવા દર્શક મિત્રો વિડીયો જોઈ શકે અને તેમને પણ વિડીયોની જાણ થાય। અને મિત્રો આપણે દર્શન કરી અને વિડીયોની ઇતિહાસ જાણીશું વિડીયોનો, તો કોમેન્ટ મિત્રો અવશ્ય કરી નાખશો કેવી વસરાજ દાદા, જેથી કરીને આપણા નવા મિત્રો સુધી વિડીયો પહોંચે તો વિડીયોને મિત્રો શેર કરશો અને એક લાઈક મિત્રો અવશ્ય કરી દેશો। તો બધા ભાવિ ભક્તોને જય વસરાજ। આપણે આ વસરાજ દાદાના મૂળ સ્થાનક મસ્તકની જગ્યાએથી તો આ થોડો આપણે તમે હમણાં વિડીયોમાં જોયું હશે કે આ ગાયોનો ઘાસચારો પલળે છે આ ચોમાસા દરમિયાન, તો એની થોડી અગવડ પડે છે। તો એના માટે થઈને આપણે એક ગોડાઉનનું આયોજન કરવાનું છે। તો બધાના સાથ સહકારથી થશે, એક વ્યક્તિથી થાય નહીં। તો ફૂલની પાખડી આપી જગ્યામાં યોગદાનમાં કોઈને જાતે કંઈ કરાવવું હોય તો સ્વેચ્છાએ કરાવી શકે છે, અથવા જે બને એટલી બધા થોડી હેલ્પ કરો તો આપણે આ ચોમાસા દરમિયાન થોડો ઘાસચારો ના પલળે એ રીતના થોડું વ્યવસ્થા થઈ જાય। પ્લસ ચોમાસાના 4 મહિના રણમાં જે યાત્રાળુ નહીં જઈ શકતા તો અહીંયા સુધી આવે છે તો એને થોડી નાહવા ધોવા રહેવાની બેસવાની ઉઠવાની સુવિધા માટે થોડુંક ગોડાઉનનું આપણે વિડીયોમાં બતાવશું। ગોડાઉનનું કામકાજ ચાલે છે, એનું ધાબા લેવલ થઈ ગયું છે, ધાબું ભરવાનું છે। તો બને એટલો વિડીયો શેર કરજો, કોઈ દાતા સુધી પહોંચી શકે અને જેને જે યોગદાન આપવું હોય એ વહેલી તકે કોન્ટેક કરે। આ નંબર કોમેન્ટ કરી દેશે, નંબર મૂકી દેશે। બોલો વસરાજ દાદા। જય માતાજી મિત્રો। અત્યારે આપણે આવ્યા છીએ નાના વસરાજ દાદા, જે મસ્તક મંદિર, જે ઝીંઝુવાડાથી અંદાજિત 6 કિલોમીટર દૂર છે। તો દાદાનો ઇતિહાસ આપણે જાણીશું, તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો। બાપુ જણાવો। દાદા કહેવાય કે મહેસાણા જિલ્લાના કાલરી ગામમાં વતની, જે એમની જન્મભૂમિ। દાદા વર્ષોથી કહેવાય કે એમના મોસાળમાં નાનપણથી ગૌપ્રેમી હતા અને મોસાળમાં એમના રહેતા હતા, જે કહેવાય લોલાળા ગામ। સમયની હારે કુંવર ગામમાં દાદાનું સગપણ નક્કી કર્યું। વર્ષો વીતતા જાય છે અને બેલડા લઈને કહેવાય કે જ્યાં કુંવર ગામના આંગણે જાન લઈને જતા હોય છે ત્યાં આગળ એક વચ્ચે ચારણની દીકરીનો નેહડો આવે છે અને ત્યાં આગળ બધા જાનૈયા કહેવાય પાણી પીવા આ તે ઊભા રહે છે અને ત્યાં આગળ જે ચારણની દીકરી કહે છે કે વીરા ઉતારા કરતા જાઓ, છાશ પાઈ। એ જમાનો એવો હતો કે ત્યાં આગળ ચા પાણી કરીને કીધું કે બેન માગ શું જોઈએ, તો કે અત્યારે નહીં, જ્યારે સમય આવશે ત્યારે માગીશ। ધર્મની મોં બોલેલી બેન, ધર્મની બેન જેને કહેવાય। પછી આટલું કહીને દાદા ચોરીએ ચડે છે, 3 ફેરા ફરે છે, 300 ફેરો ફરતા હોય છે, ત્યાં બુંદીઓ ઢોલ વાગે છે અને દેવલબાના પોકાર પડે છે કે વીરા મારી ગાયો લૂંટારા વારી ગયા। ત્યારે દાદા વસરાજે કીધું એમની પત્ની પુનાબાને કે જોવાય તો રાહ જોજે, હું મારો ધર્મ નહીં ચૂકું। ક્ષત્રિયોનો એક ધર્મ હતો કે ગાયોની, ભેંસોની, કોઈ બેન દીકરીઓ, કોઈ બી હરેક જીવની રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ હતો। જે દાદા એમ કરીને ઘોડે પલાણ નાખીને કે બધી ગાયો લાઈન આવી જાય છે
ત્યારે ચારણની દીકરી જે એક દુઓ ગાય છે કે હે જી ખાંડું આયું ખાખરે ને દણ આયું દણ હે રે જેની દૂધડીએ મારે દીવા બળે હે મારી વેગળ નો આવી વાછરા કે જેની દૂધડીએ દીવા બળે મારી વેગળ નો આવી વાછરા. પછી કહેવાય છે કે દાદા એ વેગળને લેવા માટે જાય છે અને આ ધરા ઉપર આ ધરતી ઉપર એમ કહેવાય કે 7 દિવસ 7 રાત્રે ધીંગાણું થાય છે. અને દાદાનું મસ્તક જે આ બાજુમાં વરખડીનું ઝાડ છે આપણે ઉલ્લેખ લેશું આમાં. અને એ વરખડીના ઝાડના પાન ખાવાથી સાપ વીછી અડકાયું કૂતરું કોઈ જાતના રોગ હોય તો તમામ પણ નોર્મલ થઈ જાય છે. પછી એ મસ્તકને પાણી પાવા માટે જે કહેવાય કે યમુનાજી પ્રગટ કરે વીડો ગારે છે ત્યાં અહીં આગળ આપણે એ વાવ છે જેનું પાણી 365 દાડા મીઠું રહે છે. પછી થડ લડતું લડતું જાય 18 કિલોમીટર જે આપણે વજરાજ બેટ તરીકે પ્રખ્યાત છે. મંદિર બહુ મોટી જગ્યા છે વિશાળ. એ અહીંથી આપણે આ જગ્યાએ મસ્તકની જગ્યાએથી 18 કિલોમીટર થાય. પણ ચોમાસાના વરસાદના કારણે એ 4 મહિના 4.5 મહિના જે વરસાદ કઈ પ્રમાણ પડે એટલા પ્રમાણે બંધ હોય છે એ રસ્તો. તો અત્યારે કોઈને માનતા કંઈ હોય તો આ જગ્યાએ મસ્તકની જગ્યાએ આવીને કરી શકે છે. આ દાદાનું મૂળ સ્થાનક મસ્તકની જગ્યા છે. બસ બીજું કંઈ જાણવું હોય તો કોમેન્ટ કરજો. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. આ સેવાભાવી થકી વિડીયો તમને તમારા સુધી પહોંચે. બોલો વાછરા દાદાની.